ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહીં પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે, કારણ કે નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. અમદાવાદમાં નિકોલથી યુવકનું અપહરણ કરી 7 શખ્સોએ ન્યૂડ વિડીયો ઉતાર્યો હતો. 10 ચેકોમાં કુલ ₹40.2 લાખની રકમ ભરાવી સહીઓ કરાવી લીધી હતી. બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં કહ્યું કે પરિણીત મહિલા દાવો કરી શકે નહીં કે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર થયો હતો. હાઈકોર્ટે કહ્યું કે પરિણીત મહિલા લગ્નના બહાને બીજા પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકશે નહીં. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાના પુત્રની વાયરલ રીલ પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ પ્રેમચંદ બૈરવા પાસેથી રાજીનામું માંગી શકે છે. સિમલા સહિત રાજ્યના માત્ર 12 જિલ્લામાં જ મસ્જિદોના ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધ પ્રદર્શનો થયા છે. હિમાચલ દેવભૂમિ સંઘર્ષ સમિતિનો આરોપ છે કે આ સમગ્ર મામલે રાજ્ય સરકારનું વલણ યોગ્ય નથી. મુંબઈમાં ભંગાર ભેગો કરીને વેચીને મજૂરે દીકરાને iPhone 16 અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવારના અવસર પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના માર્યા ગયા બાદ હલચલ વધુ તીવ્ર બની છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની સુરક્ષિત જગ્યાએ ગયા છે. જુનિયર એનટીઆર જાહ્નવીની ફિલ્મ દેવરાએ પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી લીધી છે. દેવરાએ તેની રિલીઝના પહેલા દિવસે 77 કરોડની કમાણી કરી છે.